સુઈ ગયું કે નહીં? પ્રકરણ આ વ્યાખ્યા જોઈ લીધી છે 5. ફરી વાર જો અહીં લખેલું છે 14 માં, તમને યાદ ન હોય. આ જૈવિક ક્રિયાઓ એટલે પેલી વ્યાખ્યા હાવ જીવન અસ્તિત્વ ટકાવી રાખવા જરૂરી છે તેવી ક્રિયા ને જૈવિક ક્રિયા. અસ્તિત્વ ટકાવવું એટલે ખબર ને, ખાલી જાતિ આપણું પોતાનું અસ્તિત્વ નહીં, પણ આપણે દાખલાથી આપણે માનવ જાતમાં આવીએ તો માનવ જાતનું અસ્તિત્વ કેવી રીતે ટકે? તો આટલી ક્રિયાઓ થાય. એમાં પેલું પોષણ છે, બીજું શ્વસન છે, ત્રીજું વહન, ઉત્સર્જન અને પ્રજનન. આમાંથી એકાદી ક્રિયા જો ન થાય ને તો અસ્તિત્વ ટકે નહીં. પૃથ્વી ઉપર કેટલાય જીવો હતા, એમાંથી કેટલાક જીવોનું અસ્તિત્વ ટકી રહ્યું, બાકીનાનો નાશ પણ થઈ ગયો. એને નાશપ્રાય પ્રાણી પણ કહેવાય. જૂનામાં આવતું વિજ્ઞાનમાં. અત્યારે તમારે ખાલી આ પોષણ જોવાનું છે. આપણે પેલો ટોપિક એનો પોષણ જોઈ છે. આટલા ટોપિક ભણી જાવ એટલે આખો પાઠ 14 માર્ક નો પૂરો. એટલે રાહ જોતા નહીં. અહીંયા જ રાખે છે ત્રીજી ચોથી બેન્ચ. પોષણ આ બાકીની વ્યાખ્યા એક એક ક્રમમાં પાછી આવતી જશે. પોષણ એટલે શું? બરાબર, એની વ્યાખ્યા તો અહીંયા આવી ગઈ. સજીવો દ્વારા બહારથી ખોરાક મેળવવાની પદ્ધતિને પોષણ કહે છે. બધા સજીવોને બહારથી ખોરાક મેળવવાની પોષણ મેળવવાની પદ્ધતિ અલગ અલગ છે, એટલે એના પ્રકાર પડશે. એટલે ઈ પ્રકાર આપણે જોઈ લઈએ. પેલા પોષણ અહીંથી શરૂ થાય. પોષણમાં શું થાય છે? તો કે ઉર્જા. ઉર્જા એટલે શક્તિ. એક શબ્દ નો અંતે પાછા મને પૂછજો. ઉર્જા અને દ્રવ્યો એટલે જે કઈ પદાર્થો ની જરૂરિયાત બધા જ સજીવોમાં સામાન્ય હોય છે. બધા સજીવને પેલા શક્તિ મેળવવી પડે, ઉર્જા મેળવવી પડે અને દ્રવ્ય મેળવવા પડે. દ્રવ્યમાં કોણ શું આવે? પાણી, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જાય, એ તો બહાર નીકળે. ઓક્સિજન, પછી આપણે વિટામિન, ચરબી, કાર્બોદિત, આ બધા ઘટકો એના દ્રવ્યો કહેવાય. એ બધાને બધા સજીવો માટેની જરૂરિયાત સામાન્ય હોય છે, એટલે બધા સરખી હોય. બધા સજીવને જરૂર પડે. એમાં બધા સજીવ એટલે પ્રાણીઓ, વનસ્પતિ, મનુષ્ય, બધાને જોઈએ. વનસ્પતિ નાઇટ્રોજન જોઈએ, આપણે શ્વસન કરીએ તો ઓક્સિજન જોઈએ, એને કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, જોઈએ ને. તો સામાન્ય નો અર્થ ખબર ને બધાને? દરેકને જરૂરિયાત હોય ને એને સામાન્ય કહેવાય. હવે પોષણ પ્રાપ્તિને આધારે. પોષણ એટલે આમ તો આપણી પાસે શું કીધું? ખોરાક. પોષણ એટલે શું? ખોરાક માંથી મેળવવામાં આવે, પોષણ મળે ખોરાક માંથી. તો ઈ કેવી રીતે પ્રાપ્ત કરે છે? પ્રાપ્ત કરે એટલે મેળવે છે. એના આધારે સજીવોના પ્રકાર પડ્યા છે. નામ જ એવા છે, તમે જાતે આનો અર્થ તમે વિચારો ને એટલે ખબર પડી જાય કે સાહેબ આમાં ઈ જ આવે. દાખલા તરીકે પહેલો પ્રકાર સ્વયં પોષી પોષણ. સ્વયં એટલે પોતે, પોતાની જાતે જ પોષણ મેળવે એવા સજીવને કેવા સજીવ કહેવાય? સ્વયં પોષી પોષણ મેળવતા સજીવો કહેવાય. તો કોણ સ્વયં પોષી પોષણ મેળવે? પોતાની જાતે ખોરાક કોણ બનાવે? લીલી વનસ્પતિ સિવાય કોઈ પૃથ્વી પર એવું નથી. થોડાક બેક્ટેરિયા છે, લીલ અને બેક્ટેરિયા કેટલાક સૂક્ષ્મ બેક્ટેરિયા છે. તો અહીંયા જુઓ, જે સજીવો વ્યાખ્યામાં આના શબ્દ ઉપરથી ખબર પડી જાય. જે સજીવો પોતાની જાતે ખોરાકનું નિર્માણ કરતા હોય, પોતે જ ઉત્પન્ન કરતા હોય, એવા સજીવોમાં જોવા મળતી પોષણ પદ્ધતિને સ્વયં પોષી પોષણ કહે છે. એના ઉદાહરણ છે લીલી વનસ્પતિ. તો બધી જ લીલી વનસ્પતિઓ સ્વયં પોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. એની જાતે જ ઉત્પાદન કરે લીલી વનસ્પતિ. અને બીજું એમાં કાર્બોદિત વનસ્પતિઓને, આમાં જે કાર્બોદિત પદાર્થ ઉત્પન્ન થાય એ વનસ્પતિને શું પૂરું પાડે? ઉર્જા. લીલી વનસ્પતિમાં કાર્બોદિત ઉત્પન્ન થાય. કાર્બોદિત એટલે કાર્બન વાળો પદાર્થ. મેં તમને એકવાર સૂત્ર આપ્યું હતું, ગ્લુકોઝ C6H12O6. એટલે આ કાર્બોદિત છે. એ વનસ્પતિને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે.
પછી આ વનસ્પતિ જયારે પોષણ મેળવે સ્વયંપોષી ત્યારે વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ પણ થાય. મેં તમને વાત કરી વનસ્પતિ પોતાની હાથી જાતે ખોરાક બનાવે અને બાકીનો વધે ને ખોરાક એને તો કે હાલવા ચાલવાનું નથી, આપણે આપણી ઉર્જા વપરાય જાય હાલવામાં, દોડવામાં, કૂદવામાં, બાંધવામાં, ભણવામાં, મહેનત કરવામાં, કામ કરવા વપરાય જાય. અને વનસ્પતિને એટલી બધી ઉર્જાની જરૂર પડતી નથી, એને માત્ર શું કરવાનું હોય? વૃદ્ધિ. હા, પણ એની વધારાની જે ઉર્જા ઉત્પન્ન થયેલી સ્ટોક પડ્યો છે એમાં થોડીક વપરાય. વૃદ્ધિ કરવી એમનું થાય, વધે. છોડ નાનામાંથી મોટો થાય તો ઉર્જા તો વપરાય, તે જ મોટો થાય ને. તો બાકીનો જે સંગ્રહ થાય ખોરાકનો વધારાનો એ સ્ટાર્ચ કણ અને મંડ કણ સ્વરૂપે થાય. એ આપણને કદાચ યાદ ન હોય, શબ્દ યાદ રાખવાનો છે. ક્યાં કણ? સ્ટાર્ચ કણ અને મંડ કણ. એ સ્વરૂપે એનો સંગ્રહ થાય, એનો આપણે ઉપયોગ કરશું. ઈ જે વનસ્પતિ સંગ્રહ કર્યો છે એ ખોરાક આપણે વાપરીશું, એમાંથી આપણને ઉર્જા મળે. આપણે ખાલી આ સ્વયંપોષી વિશે આટલું છે. પછી ઈ સ્વયંપોષી જે પોષણ થાય છે લીલી વનસ્પતિમાં, એ ક્રિયાનું નામ શું છે? પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા. કઈ ક્રિયા? હવે ત્યાંથી પ્રશ્ન બદલે પાછો અને ખાલી એટલું પૂછે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો ઘરે કામ તો કેમ ઘણા ટાઈમ થી આવે છે પ્રકાશ સંશ્લેષણ, 8મા 9મા માંથી આવતું છે કદાચ. પ્રકાશ સંશ્લેષણ આખી વ્યાખ્યા કાયદેસરની બધી ખબર હોય, બધી વસ્તુ એમાં આવી જાય. જો લીલી વનસ્પતિ, પેલા પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? લીલી વનસ્પતિ. કોની હાજરીમાં થાય? સૂર્યપ્રકાશની હાજરી હોય તો જ થાય. રાત્રે ન થાય, દિવસે જેવો સૂર્યપ્રકાશ પડે સોલાર પ્લેટ જેવું છે. આપણે ઘરે સોલાર પ્લેટ હોય, પાવર ક્યારે ઉત્પન્ન થાય? દિવસે પ્રકાશ ઉત્પન્ન થાય. એટલે પ્રકાશ આ શબ્દ લખવાનો લીલી વનસ્પતિ. આખી વ્યાખ્યા કાલે બધા મોઢે લખતા આવડી જાય. સૂર્યપ્રકાશની હાજરીમાં કોની મદદથી? ક્લોરોફિલ નામનું દ્રવ્ય છે એમાં. હાજરી કોની? સૂર્યપ્રકાશ. ક્લોરોફિલ યાદ રાખવાનું. દ્રવ્યની મદદથી શું મેળવે? જમીનમાંથી પાણી. હવામાંથી શું મેળવે? કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરીને, ક્લોરોફિલ દ્રવ્યની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરીને શું બનાવે? કાર્બોદિત. કેવા સ્વરૂપે આવ્યું ને? કાર્બોદિત કેવા સ્વરૂપે બનાવે? ગ્લુકોઝ સ્વરૂપે. સૂત્ર યાદ છે ને? C6H12O6. સારી. આ સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. આપણે આખી 3 લીટીની વ્યાખ્યા છે. લીલી વનસ્પતિ, હું અહીંયા જોયા વગર બોલું એમ તમારે બોલવાની છે ને લખવાની. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરી ગ્લુકોઝ જેવો સરળ કાર્બોદિત પદાર્થ બનાવે, તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. આટલું કમ્પ્લીટ લખી જાઓ. પછી પરીક્ષામાં ખાલી વ્યાખ્યા સ્વરૂપે પૂછાયું ને, એમ પણ પૂછાય સમીકરણ લખો. 1 માર્કનો પ્રશ્ન પૂછ્યો તમને એમ નથી પૂછે પ્રકાશ સંશ્લેષણ ને સમીકરણ સ્વરૂપે દર્શાવો, વ્યાખ્યા લખીને. 6CO2 જાય લખ્યું. CO2 પેલા લખવાના. તમને આગળ કીધું કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગ કર્યો છે, આ પાણીનો ઉપયોગ કર્યો. એરો મારો પ્લસ કરો. કાર્બન ડાયોક્સાઇડ ને પાણીનો સરવાળો થાય. આ 12 ને 6 હુકામ મૂકાવા સમજાવું તમને પછી. આ ખાલી યાદ રાખો. કાર્બન ડાયોક્સાઇડ નું સૂત્ર CO2, પાણીનું સૂત્ર H2O. સમીકરણ મારો તો સૂર્યપ્રકાશની હાજરી. આ હાજરી લખી નાખો તે હાલે. કોની મદદથી? ક્લોરોફિલ ની મદદથી. શું બને? ગ્લુકોઝ બને. શું બને? આને પાછી ખબર હોય છે, આમાં લખવાની જરૂર નથી, પણ આપણને ખબર હોય છે કે આ જયારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા લીલી વનસ્પતિમાં થાય, ખબર છે ક્યાંક? પછી હું હમણાં કહું લીલી વનસ્પતિના ક્યાં કોષમાં થાય. કોઈ યાદ હોય તો યાદ કરજો તમે. ત્યારે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, ગ્લુકોઝ નું નિર્માણ થાય, ત્યારે હારે હારે ઓક્સિજન ઉત્પન્ન થાય. O2. શું ઉત્પન્ન થાય? O2. ખાલી આગળના આંકડા યાદ ન રાખતા અત્યારે, એ શીખવાડું છું. અને વત્તા પાણી પણ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પાણી. આટલા ઘટકો ઉત્પન્ન થાય ખબર હોય છે. ગ્લુકોઝ ની સાથે ઓક્સિજન. આપણે હવે આપણને ખબર પડી કે જ્યારે મેં તમને પહેલા કીધું હતું કે લીલી વનસ્પતિ માત્ર પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જ કયો વાયુ આપે? નુકસાન કયો લે?
કાર્બન ડાયોક્સાઇડ કયો આપે? કઈ ક્રિયામાં? પ્રકાશ સંશ્લેષણમાં, શ્વસનમાં નહીં. શ્વસનમાં આપણી જેમ જ શ્વસન કરે છે. હા, શ્વસનમાં નહીં. એટલે ક્યારે પણ કોઈ પૂછે કે વનસ્પતિમાં શ્વસનમાં કયો વાયુ લે, તો આપણી જેમ જ ઓક્સિજન. અને કયો બહાર કાઢે? કાર્બન ડાયોક્સાઇડ. એટલા માટે દિવસે જ પ્રકાશ સંશ્લેષણ ચાલુ હોય અને રાત્રે પ્રકાશ સંશ્લેષણ બંધ થાય. તો દિવસે રાત્રે તો વનસ્પતિ શું આપે આપણને? કાર્બન ડાયોક્સાઇડ જ આપે, આપણી જેમ જ તેમ થઈ શ્વસન જ કરે, પ્રકાશનની પ્રક્રિયા બંધ થઈ જાય. અને હું તમને હમણાં પૂછતો હતો કે આ પ્રકાશનની ક્રિયા કોષની અંદર 9મા ધોરણમાં શીખી ગયા. વનસ્પતિ કોષ, આ વનસ્પતિ કોષના કયા કણની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય? કોને ખબર છે? હરિત કણ ક્યાં હોય? હા, ક્લોરોફિલ હરિત કણ છે. ક્લોરોફિલ હરિત કણ છે પર્ણની અંદર. અને પર્ણ અંદર જે હરિત કણ હોય ને એને કોષનું રસોડું કહેવામાં આવે. આ હરિત કણની અંદર ક્લોરોફિલ હોય, જે વનસ્પતિમાં હોય, આપણામાં નહીં. બરાબર? એટલે આવી રીતે આ. અને હવે તમને અહીં સમજાવું. તમને કહે છે કેટલું યાદ રાખવાનું? CO2, H2O, ગ્લુકોઝ, O2 અને H2O. પછી આંકડા કેમ મૂકવા તમારે ઘરે આ પ્રયોગ કરી દેવાનો. અહીં જોઈ લેવાનું કાર્બન કેટલા થયા? 6. આ બાજુ કાર્બન કેટલો હતો? 1 જ. અહીં છગડો મૂકવાનો. મૂકો. અહીં 6 મૂક્યા. હવે હાઇડ્રોજન કેટલા થયા? 12. 12 ને 2 ને 14. કેટલા થયા? 14. અહીંયા જોઈ લો હાઇડ્રોજન કેટલા છે? 2. આ 12 એટલે ઓક્સિજન પહેલા જોઈ લો. આપણે કાર્બન હાઇડ્રોજન લખાણો ઓક્સિજન લે. ઓક્સિજન કેટલા? 6 ને આ 6 O2 શું કામ મૂકવા પડ્યા? તો કે 12 મૂકો ને તો 12 દુ 24. અહીં કરી લ્યો 12 અને 6 દુ 12 બીજા 24 થઈ ગયા હાઇડ્રોજન. અને ઓક્સિજન કેટલા થયા? 12 એકુ 12 અને આ 2 6 દુ 12 બીજા 24. ને ઓક્સિજન 24. ઓક્સિજન ને 24 કરવા માટે 6 અહીંયા છે. 6 દુ 12 અહીંયા થયા. અહીંયા સગડો મૂકો તો 12 થાય. અને અહીંયા 6 છે એટલે 6. 12 ને 6 18. 18 ને 6 24. સમીકરણને સંતુલિત કરવું કહેવાય. શું કહેવાય? સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા 6 મૂકવાના, અહીંયા 12 મૂકવાના, અહીંયા 6 ને અહીંયા. આવી રીતે આખું સમીકરણ લખો ત્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પૂરી થાય. લીલી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટનાઓ યાદ રહી ગયો ને? લીલી વનસ્પતિ પરિવાર આખા બધાને આવડશે ને? બોલો જે આ વ્યાખ્યા કાઢી નાખી છે. મોઢે આવડે યાદ રહી કોઈને? લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરી ગ્લુકોઝ જેવો સરળ કાર્બોદિત પદાર્થ બનાવે તેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. સમીકરણ CO2 6CO2 12H2O બરાબર 6H12O6 અને 6H2O. અહીંયા સુધીની પ્રક્રિયા તમે ખાલી પ્રકાશ સંશ્લેષણ લખી શકો. 1, 2 કે 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો અહીંયા સુધીનો. હવે આ પ્રકાશમાં કઈ કઈ ઘટના બને તો કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ કેવી રીતે થાય? એમ પ્રકાશ થાય કેમ થાય? એમ કેમ ગ્લુકોઝ બનતો હોય? તો એનું વર્ણન કર્યું છે કે પરમાણુ છે ને ક્લોરોફિલ છે એ પ્રકાશ ઉર્જાનું શોષણ કરે. સૂર્યમાંથી આવતી ઉર્જા ક્યાં સ્વરૂપે આવે છે? પ્રકાશ સ્વરૂપે. ક્યાં સ્વરૂપે? પ્રકાશ ઉર્જાનું પેલા શોષણ કરે. કોણ શોષણ કરે? ક્લોરોફિલ. પછી આ અગત્યનો 1 માર્કનો પ્રશ્ન આ રીતે છે. પ્રકાશ ઉર્જાનું એમાં રૂપાંતર થાય? રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. કઈ ક્રિયામાં? પ્રકાશનમાં. કેમ પ્રશ્ન પૂછાય? કે પ્રકાશ સંશ્લેષણમાં અથવા લીલી વનસ્પતિમાં પ્રકાશ ઉર્જાનો કઈ ઉર્જામાં અથવા ખાલી જગ્યા ઉર્જામાં રૂપાંતર થાય છે? અબ કડાઈ પૂછી શકે, ખરા ખોટાઈ પૂછી શકે, એક વાક્યમાં કે શબ્દમાં જવાબ આપો એમાંય પૂછી શકે. આ કેટલી વાર પૂછાઈ ગયું છે. પ્રકાશ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય? રાસાયણિક ઉર્જામાં. સૂર્યમાંથી કઈ સ્વરૂપે ઉર્જા આવે છે? પ્રકાશ સ્વરૂપે. સૂર્યપ્રકાશની મદદથી કીધું ને, એટલે કઈ ઉર્જા આવે છે? પ્રકાશ ઉર્જા. એમાંથી આ બન્યો હું આને શું કહે છે આપણે? રસાયણ. શું કહે છે? એક પ્રકારનું રસાયણ છે ગ્લુકોઝ. બનાવેલો વનસ્પતિએ બનાવેલો. આપણે દવા પીવી ફેક્ટરીમાં બને ટીકડી.
એમાં ઘણી વાર ઘણી નથી કહેતા અશક્તિ આવી ગઈ, સાહેબ એક બોટલ લઈ ગયો એની તો કે અશક્તિ આવી ગઈ એટલે દવા આપી આવે ને, હા કે આલી અશક્તિ ની બોટલ અને બીજો ઢાંકણું ઢાંકણું કે વિટામિન બી ની ટીકડી આવે, વિટામિન બી કોમ્પ્લેક્સ, જેને અશક્તિ આવી હતી હોય ને તાવ આવી ગયો તો એ રોજ ની સાહેબ આપી દે વિટામિન બી કોમ્પ્લેક્સ. તમે એમને હાજા નળવા લ્યો તોય મજા આવે, એ નડે નહીં, શક્તિ માટેની એ રસાયણ સ્વરૂપે બનાવી, પણ ક્યાં બનાવી? કંપનીમાં, કેમિકલમાં. આ ક્યાં બન્યું? વનસ્પતિમાં. એ રસાયણ છે. એટલે આ રસાયણ ઉર્જા રૂપાંતર કઈ ઉર્જાનું આ દેખાય? પ્રકાશ ઉર્જાનું. શેમાં રૂપાંતર થયું? રાસાયણિક ઉર્જામાં. શેમાં? આ એક મહત્વનો પ્રશ્ન બધા યાદ રાખી લે. ત્યારથી CO2 નું ગ્લુકોઝમાં શું થાય છે? રિડક્શન. એની કહેવો જરૂર નથી. પછી આગળ સામાન્ય એમાં ને એમાં છે, સામાન્ય વસવાટમાં ઉગતી વનસ્પતિઓ દિવસ દરમિયાન, યાદ આવ્યું? મેં પેલા બોલી ગયો શું? આ CO2 ગ્રહણ કરે, રિડક્શન કરી અને દિવસ દરમિયાન શેનું સંશ્લેષણ કરે? કાર્બોદિત ઉત્પન્ન કરે, અને સંશ્લેષણ કહેવાય. જે ઉત્પન્ન કરવું એને સંશ્લેષણ કહેવાય. જ્યારે રણ નિવાસી વનસ્પતિઓ રણમાં રહેતી હોય રાત્રિ દરમિયાન CO2 ગ્રહણ કરી રાખે અને મધ્યવર્તી નિપજ બનાવે છે, અને દિવસ દરમિયાન જ્યારે ક્લોરોફિલ સૂર્ય ઉર્જાનું શોષણ કરે ત્યારે અંતિમ નિપજમાં કાર્બોદિતનું નિર્માણ કરે. એમાં એવું થાય છે, રાત્રે કાર્બન ડાયોક્સાઇડ નો સંગ્રહ કરી રાખે ને પછી દિવસે કાર્બોદિતનું નિર્માણ કરે. કઈ? રણની વનસ્પતિ, રણ નિવાસી. હવે તમને એમ થાય સાહેબ આમાં પાછું એમ થાય કે કેવી રીતે આ પ્રક્રિયા થતી છે, તો કે એમાંનો એક ટોપિક છે પર્ણની અંદર. જ્યારે એમાં તમને એમ થાય સાહેબ આમાં હવામાં કાર્બન ડાયોક્સાઇડ થી પર્ણમાં જાય કેવી રીતે? લીલી વનસ્પતિમાં સૂર્યપ્રકાશ ઉપરથી પડે એટલે ક્લોરોફિલ છે ને, ક્લોરોફિલ એ સક્રિય થઈ જાય એના કણમાં, ક્લોરોફિલ. પણ અંદર ઓક્સિજન કેમ દાખલ થાય? પાણી તો મૂળથી લે ને, પાણી બધાને ખબર ને, પાણી વનસ્પતિ ક્યાંથી મળે? મૂળમાં. પણ ઓક્સિજન પર્ણમાંથી. પર્ણમાં કયું અંગ એવું છે કે જે વાયુની આપ લે કરે? આ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય લે અને ઓક્સિજન આપણને આપે છે. આપણા માટે કેમ છે? નસિકા છિદ્ર કહેવાય. આપણું શ્વસન માટેનું કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન બહાર કાઢવાનું કેન્દ્ર શું છે? નસિકા છિદ્ર. અહીંથી નીકળે. આમ તો શ્વસન અંગ કયું છે શીખવાયું ને? શું છે? હા, હવે આમ નો કહેતા ના, ફેફસા છે. કયું છે? ફેફસા. એમ વનસ્પતિની અંદર શ્વસન માટેનું અંગ છે વાયુ રંધ્ર. વાયુ એટલે ખબર છે બધાને? હે? શું? હવા. ઈ વાયુ. વાયુ થઈ જાય નહીં. ને આ વાયુ એટલે પેટમાં દુખે તો કે આને વાયુ શું લાગે છે? ઈ વાયુ છે. આ વાયુ એટલે હવા, અને રંધ્ર એટલે છિદ્ર. પર્ણની અંદર એકદમ ઝીણા ઝીણા સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય છે, જેનું વિજ્ઞાનની દ્રષ્ટિએ નામ છે વાયુ રંધ્ર. અને વાયુ રંધ્ર વિશેનો ટોપિક પૂછાય, એનાથી આપણે વાયુની આપ-લે થાય. જો પર્ણ ઉપર જોવા મળતા સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે જોવા મળતી રચના ને પર્ણરંધ્ર અથવા એનું બીજું નામ વાયુરંધ્ર, પર્ણરંધ્ર કહેવાય. પર્ણમાં છિદ્ર હોય અથવા વાયુરંધ્ર. અને એના અલગથી પ્રશ્ન પણ પૂછાય, કારણ કે બધું તમને મોટો બધો પ્રશ્ન પૂછી શકાતો નથી. 4 માર્ક નો આવશે ત્યારે કેસ આ બધા નાના નાના પ્રશ્ન છે, 1-2 માર્ક ના. પ્રકાશ સંશ્લેષણ પૂછવું હોય તો 2 માર્ક માં પૂછે. પેલા વ્યાખ્યાન સમીકરણ આપો તો 2 માર્ક માં, નકરી વ્યાખ્યા આપો તો 1 માર્ક માં. એમ વાયુરંધ્ર વિશે લખો, આકૃતિ સહિત લખો તો 2-3 માર્ક માં પૂછાય, અને પૂછાઈ ગયેલું છે. છિદ્રની આકૃતિ દોરવાની છે, કેવી રીતે વાયુની આપ-લે થાય એનું વર્ણન કરવાનું છે. બરાબર જોજો. વાયુરંધ્ર, મૂત્રપિંડ. હવે તમને એમ થાય કે મૂત્રપિંડ નો આકાર તમને ખબર નથી. અગાઉ ભણવામાં જે આપણે બાકી છે. કિડની કે 9માં આવતું? આવતી કિડની? 8માં આવતી કિડની? હા. કિડની નો આકાર કોણ કહે છે કેવો હોય? વાલ આકાર. વાલ આકાર. કેવો આકાર? વાલ આકાર. વાલ ખબર છે ને? કેવો વાલ? પાણીનો વાલ નહીં, ખાવાના વાલ આવે ને. આ આકૃતિ તમને દોરીને બતાવું. આવો આકાર હોય છે, વાલ આકાર. હવે બેનોને ખબર હોય રસોડા વિભાગ. અહીંથી આમ ગોળ
આને આવો આકાર અને વાલ આકાર કહેવાય. આપણે શાક કરીએ વાલ. બરાબર છે. આ વાલ આકાર એટલે મૂત્રપિંડ નો આકાર. વિજ્ઞાનમાં એને કિડની કહેવાય, સાયન્સ ની ભાષામાં. બે રક્ષક કોષો એટલે મેં બે દોરી, બે રક્ષક કોષો નજીક નજીક આમ આવી જાય એટલે આવી રીતે આપણા શરીરમાં કિડની ક્યાં હોય કહી દો, સાઈડમાં હોય, કરોડરજ્જુ ની બાજુમાં હોય ત્યાં. મારા હાથ અંદર જાય એમ નથી એટલે નથી બતાવતો. હાથ આપણો જેટલો અંદર જઈ શકે એ જેને પથરી નો દુખાવો ખબર પડે કિડની ક્યાં હોય એમ દેખાય. ભવતી તારા દેખાય એમ દેખાય કે આમાં કિડની આવી પડી. આપણો બુદ્ધિ વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના બે રક્ષક કોષો છે. તેનું રક્ષણ કરવા વાળા કોષો બે બાજુ રક્ષક કોષો કહેવાય. વડે ઘેરાયેલું સૂક્ષ્મ છિદ્ર છે. છિદ્ર છે પણ બે બાજુ કેવા કોષો છે? રક્ષક કોષો. આકૃતિ પણ તમને બતાવી દઉં. જો અહીંયા આ છે બે બાજુના રક્ષક કોષથી ઘેરાયેલું છે ને, ફરતા રક્ષક કોષો છે ને. આ છિદ્ર ને આને રક્ષક કોષ છે. બહાર એરો માર્યો છે. આ રક્ષક કોષ છે. હા હો, હા એનો એરો છેટો રહી ગયો. હું તમને અગાઉથી કહીશ. આ રક્ષક કોષો. હવે ઈ રક્ષક કોષો કેવી રીતે હું કામ કરી બરાબર જોજો. રક્ષક કોષના કોષ રસમાં હરિતકણ આવેલા છે. આ રક્ષક કોષ છે ને, જો હરિતકણ કોષ અંદર માં આવ્યું છે, ભૂલ છે ને. રક્ષક કોષની અંદર કોણ આવેલા છે? હરિતકણ. આ ટપકા ટપકા દેવું છે ને હરિતકણ. લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ ની હાજરીમાં હરિતકણ ની મદદથી આપણે ક્લોરોફિલ બોલ્યા એક જ છે. આ હરિતકણ છે એ હરિતકણ આવેલા હોય છે. વાયુનું વિનિમય આ બાષ્પોત્સર્જનની ક્રિયા, બાષ્પીભવનની ક્રિયા આ વાયુરંધ્રથી થાય. પાણીનું બાષ્પીભવન પણ થાય, ઓક્સિજન પણ બહાર નીકળે. બાષ્પોત્સર્જન પણ શેના દ્વારા થાય? વાયુરંધ્ર. વનસ્પતિમાં પાણી આવે બાષ્પીભવન થાય, બહાર નીકળવાનું પાણી ઉત્પન્ન થયું. જોયું તમે પ્રકાશન. વાયુરંધ્રને ખોલવાની કે બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે? રક્ષક કોષો કરે છે. એક માર્કનો પ્રશ્ન પણ પૂછાય. વાયુરંધ્રનું નિયમન કોણ કરે? છિદ્રનું રક્ષક કોષો. કેવી રીતે રક્ષક કોષો ખુલે બંધ થાય પાણી આપલે થાય? આ છિદ્ર કેવું છે? બંધ. આ છિદ્ર કેવું છે? ખુલ્લું. બરાબર. બે આકૃતિ તમારે દોરવાની થશે કે જ્યારે રક્ષક કોષોમાં પાણી અંદર પ્રવેશે ત્યારે તે ખુલે. આ રક્ષક કોષો ખુલે. બરાબર. સમજો, પાણી અંદર પ્રવેશે ત્યારે રક્ષક કોષ ખુલે અને પર્ણરંધ્ર ખુલે. રક્ષક કોષમાં પાણી પ્રવેશે વનસ્પતિમાં જેવું ત્યારે એ ખુલે. એ ખુલે ને એટલે પર્ણરંધ્ર ખુલે. અને જેવું પાણી બહાર નીકળે સંકોચાઈ જાય એટલે પર્ણરંધ્ર બંધ થઈ જાય. બે વિરોધી પ્રક્રિયા છે. જેવું પાણી દાખલ થાય એટલે આ રક્ષક કોષ ખુલે અને પર્ણરંધ્ર ખુલે. આમાં દોરવામાં મિસ્ટેક છે. હું તમને આગળ આકૃતિ દોરીને બતાવીને ખબર પડશે. હાથ એમ જ થાય. કોણે ગયેલું બતાવીશ એમાં જુદી આકૃતિ બનાવી. જ્યારે રક્ષક કોષો સંકોચન પામે ત્યારે રંધ્ર બંધ થાય અને પાણી બહાર નીકળે. આ અહીં સુધીનું આપણે ભણવાનું અત્યારે છે. વાયુ કેવી રીતે પર્ણરંધ્ર ખુલે ને બંધ થાય આકૃતિ સહિત દર્શાવવાનું છે. અહીં સુધી તમે લખી પણ નાખ્યું ને, બરાબર ને? એટલે સુધી તો આ ક્રિયા પૂરી થઈ પર્ણરંધ્રની. એટલી પાકી કરી નાખો, યાદ રાખજો.